તારા મા બાપ મરી નથી ગયા, તારા માટે ઘર ઉગાડું છે, આવી જજે. આજે છૂટાછેડાના ડિવોર્સના મોટા કેસ વધુ બની રહ્યા છે. એની પાછળનું કારણ એક મોટું આ છે. ત્યાંથી જ શીખવાડવામાં આવે, નહીં સહન કરવાનું, તારે સહન જ નહીં કરવાનું, કહી દેવાનું, માથે જડબાતોડ જવાબ આપી દેવાનું. બહુ ટક કરે તો આવતી રહેજે તેમ તારે. એ દીકરી આવી જ જાય, બરાબર, લખી રાખવાનું. આવા ઉપદેશ આપ્યા પછીની 90% દીકરીઓ ઘેર આવશે પાછી. તો રોકણી ટોકણી એ તો બ્રેક છે ભાઈઓ. સહન કરતા શીખજો. આ રોકણી ટોકણી જે સમાજમાં, જે સત્સંગમાં જ્યાં સહન નહીં થાય અથવા તો કરવામાં નહીં આવે અને સહન નહીં થાય બંને પક્ષે, સંતોનું આ ધર્મ છે. અમારે તમને એટલા માટે આ વાત કરી રહ્યો છું. મુક્તો એક સીધું સાદું ગણિત કહો, એક સીધું સાદું. દાખલા તરીકે ગુંજનભાઈ છે, એમને જો સંતો ટોકે ને, કેમ ગુંજનભાઈ સભામાં નથી આવતા? જો પોઝિટિવ લે તો સભામાં આવતા થઈ જાય. જો પોઝિટિવ ના લે, નેગેટિવ, આ ખટખટ કરે દર વખતે જઈ અને પૂછપૂછ કરે, કેમ નથી આવતા, કેમ નથી આવતા, બંધ કરી દે. વિચાર કરો, સંતો જો ન કે તો આપણે કોક દિવસ આવતા હોય એમાં ઢીલાશ આવે કે એમાં આપણને પ્રબળતા મળે? વધુ ઢીલાશ આવશે. ઘણા યુવકો બેઠા હશે કે જે રોકણી ટોકણીથી બોલો, રોકે ટોકે એની બીકથી પણ આવતા હોય. ખરું, નહીં જઈએ તો સંતો ટોકશે, નહીં જઈએ તો સંતો ટોકશે. અને એમ આપણો સત્સંગ ટકેલો હોય છે ભાઈ. ટોકનાર જ ન હોય તો એની દશા શું થાય? અને એની દશા ગુણાયતાન સ્વામી લખ્યું છે કે જેને રોકનાર અને ટોકનાર નથી મળ્યા એના કરમ ફૂટ્યા.